કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે જે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે તેની અંદર જે કરંટ અફેર્સ તથા જુદા જુદા બીજા પ્રશ્નો પૂછવામાં આવે છે તેના અંગેની મેં 25 માર્કની એક ટેસ્ટ બનાવી છે. આશા કરું કે આ તમને ગમશે અને આની અંદર કેટલા માર્ક તમારે આવે છે તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. તો ચાલો આજનું ટેસ્ટ ચાલુ કરીએ. એની અંદર પહેલો પ્રશ્ન છે, અટલ ઘાટ કઈ નદીના કિનારે બનાવવામાં આવશે? તો એનો જવાબ છે ગંગા નદીના કિનારે. બીજો પ્રશ્ન, ગ્રીસ દ્વારા પોતાની સ્પેસ એજન્સી બનાવી તેનું નામ શું છે? તેનો સાચો જવાબ છે હેલિનિક. ત્રીજો પ્રશ્ન, બ્રિક્સ 2020નું આયોજન ક્યાં થશે? સાચો જવાબ છે રશિયા. ચોથો પ્રશ્ન, દક્ષિણના અશોક તરીકે કયો રાજા ઓળખાય છે? સાચો જવાબ છે અમોઘવર્ષ. પાંચમો પ્રશ્ન, પ્રધાનમંત્રી દ્વારા ગુજરાતના કયા જિલ્લામાં અદ્યતન સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? આ થોડાક સમય પહેલા જ ઉદ્ઘાટન થયું હતું. સાચો જવાબ છે જુનાગઢ. છઠ્ઠો પ્રશ્ન, સદભાવના એવોર્ડ 2018 કોને આપવામાં આવ્યો? એનો સાચો જવાબ છે ગોપાલકૃષ્ણ ગાંધી. સાતમો પ્રશ્ન, સાગર પ્રાર્થના બુકના લેખક કોણ છે? સાચો જવાબ છે ખાલેદ હોસેની. આઠમો પ્રશ્ન, ઉત્તર પ્રદેશ સરકારે કઈ એક્સપ્રેસનું નામ અટલ પથ રાખ્યું? સાચો જવાબ છે બુંદેલખંડ. નવમો પ્રશ્ન, ભારતની પ્રથમ હિન્દુ કોર્ટની સ્થાપના ક્યાં થઈ? સાચો જવાબ છે મેરઠ. દસમો પ્રશ્ન, ભારત સરકારે નીચેનામાંથી કઈ ટીવી ચેનલ બંધ કરવાનો નિર્ણય કર્યો? સાચો જવાબ છે અલ જઝીરા. 11મો પ્રશ્ન, સ્વચ્છ પરિવહન બાબતે કયું શહેર પ્રથમ ક્રમે છે? સાચો જવાબ છે ભોપાલ. 12મો પ્રશ્ન, ભારતમાં ક્યાં સુધીમાં 5G ઇન્ટરનેટ ચાલુ થશે? સાચો જવાબ છે 2020. 13મો પ્રશ્ન, વિશ્વ સંસ્કૃત દિવસ ક્યારે મનાવાય છે? આનો સાચો જવાબ છે 26 ઓગસ્ટ. 14મો પ્રશ્ન, ડિજિટલ પ્રવાસની શરૂઆત ક્યાંથી કરવામાં આવશે? તેનો સાચો જવાબ છે આપેલ તમામ, એટલે કે કોલકાતા, વિજયવાડા અને પુણે આ ત્રણેય જગ્યાએથી ડિજિટલ પ્રવાસની શરૂઆત કરવામાં આવશે. 15મો પ્રશ્ન, ઘાયલ ઉપનામ ધરાવનાર સાહિત્યકારનું નામ શું છે? સાચો જવાબ છે અમૃતલાલજી ભટ્ટ. 16મો પ્રશ્ન, રોવા અને ગુમતી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલા છે? સાચો જવાબ છે ત્રિપુરા. 17મો પ્રશ્ન, સૌથી વધુ ઊંચાઈ ઉપર આવેલ સ્ટુડિયો કયા રાજ્યમાં છે? એનો સાચો જવાબ છે તમિલનાડુ. 18મો પ્રશ્ન, ઇન્દોર મનમાડ રેલ પરિયોજના ક્યાં શરૂ થશે? એટલે ઇન્દોર તો મધ્યપ્રદેશમાં આવેલું છે. મનમાડ રહ્યું એ મહારાષ્ટ્રમાં છે, એટલે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે. 19મો પ્રશ્ન, અમદાવાદ સિવિલ હોસ્પિટલની કેટલા બેડની ક્ષમતા કરવામાં આવી? થોડા સમય પહેલા જ આનું હતું ઉદ્ઘાટન. તો એ 6600 બેડની સુવિધા કરવામાં આવી. 20મો પ્રશ્ન, નર્મદા યુનિવર્સિટીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે સરિતા ગાયકવાડ, જેને ડાંગ એક્સપ્રેસ પણ કહેવામાં આવે છે. 21મો પ્રશ્ન, 1 સપ્ટેમ્બરથી નવી કાર માટે કેટલા વર્ષનો વીમો લેવો ફરજિયાત છે? સાચો જવાબ છે 3 વર્ષ, અને બાઇક માટે 5 વર્ષનો વીમો ફરજિયાત લેવો પડશે. 22મો પ્રશ્ન, એશિયન ડેવલપમેન્ટ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે?
સાચો જવાબ છે મનીલા. 23મો પ્રશ્ન, ખાલી જગ્યા મેન ઇઝ મોર્ટલ. તો આની અંદર એક પણ આર્ટિકલ નહીં આવે, કારણ કે બધા માણસો જે રહ્યા એનું મૃત્યુ નિશ્ચિત છે, એટલે કે નાશવંત છે. એટલે બધા માટે વાત કરેલી હોય ત્યારે નો આર્ટિકલ આવશે. 24મો પ્રશ્ન, સચિન તેંડુલકર ઇઝ ખાલી જગ્યા ટુ સ્કોર ડબલ સેન્ચુરી ઇન ધ વન ડે ક્રિકેટ. તેનો જવાબ આવે છે ધ ફર્સ્ટ, એટલે કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એ રીતના જ્યારે ક્રમિક સંખ્યા બતાવતા હોય ત્યારે હંમેશા આગળ ધ વપરાય. 25મો પ્રશ્ન, ઇટ વોઝ ખાલી જગ્યા વર્સ્ટ પીરિયડ ઓફ માય લાઈફ. આનો જવાબ પણ ધ આવશે, કારણ કે જે આ સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થયેલો જોવા મળે છે, જેના કારણે ધ આવશે. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, તથા તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો. જય હિન્દ, જય ભારત.